લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકાના નાની ચંદુર ગામે એક ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સમી તાલુકાના નાની ચંદુર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના. વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનામાં પિયત માટે રાખેલો સામાન બળીને ખાખ. 200થી વધુ પાઇપના બંડલ, પિયતના 2 મશીન તેમજ પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો આગમાં બળીને ખાખ થયો હતો. લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ગામ લોકો દોડી આવી પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમી પથકમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ ઉપર કાબૂ લેવામાં ભારે મુશ્કેલ સર્જાઈ હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે નાની ચંદુર ગામે ઠાકોર સોનાજી વસ્તાજી રહે છે. નાની ચંદુર મુકામે ખેતરની અંદર પોતાનો કાયમી વસવાટ કરે છે. એમને શોર્ટ સર્કિટના કારણે ઘાસમાં આગ લાગવાથી મોટા પાયે નુકસાન થયેલ છે. જેમાં પાણીના પાઇપો, પાણીના 2 મશીનો અને ગાય માટે ઘાસચારા માટે રાખેલી સાર બધી બળીને ખાખ થઈ ગયેલી છે. પાટણ જિલ્લાની અંદર ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આ ખેડૂતોને વારંવાર આવું નુકસાન વેઠવાનો વારો આવે છે. મોટા ભાગે નુકસાન થાય છે, પણ છતાં તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય. જે અંદરથી આગ લાગે પડી જવાથી જે આગની ઘટના બની તેની અંદર કયા કયા પ્રકારનું નુકસાન થાય, શું શું બળીને ખાખ છે? મોટા પાયે તો પાઇપોનું નુકસાન છે, પાણીના પાઇપોનું. 2 જેવું નવી પાઇપો હતી અને બીજા પણ નાના જૂના પાઇપો હતી, બધી બળીને ખાખ થઈ ગયેલી છે. અને 2 મશીનો, ઓઇલ મશીન. કેટલું આશરે નુકસાન કહેવાય? 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન કહેવાય આશરે. શું નામ તમારું આખું? મારું નામ વણકર સોમાભાઈ ગાંડાભાઈ, રહેવાસી નાની ચંદુર.